નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં બોટાદ સમસ્ત હિન્દુ સમાજે ચિન્મય દાસને મુક્ત કરવાની માગ સાથે મૌન રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। બોટાદમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં વિશાળ મૌન રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં બાંગ્લાદેશની નવી સરકારે હિન્દુઓની ધરપકડ કરી છે તેને તાત્કાલિક છોડવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી। બાંગ્લાદેશમાં નવી સરકાર આવ્યા બાદ હિન્દુ સમાજ પર અત્યાચારો થઈ રહ્યા છે તેમજ હિન્દુ સમાજની બહેન દીકરીઓની ઇજ્જત લૂંટાઈ રહી છે, સાથે હિન્દુ વ્યાપારીઓને પણ લૂંટવામાં આવી રહ્યા છે। ત્યારે સંઘર્ષ કરી રહેલા હિન્દુ સમાજની મદદ કરનારા સંત ચિન્મય દાસની ધરપકડ થઈ છે, જેથી હિન્દુ સમાજ ઉપર અત્યાચારો બંધ થાય અને ચિન્મય દાસને મુક્ત કરવામાં આવે તેવી માગ સાથે દેશમાં વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે। જેના ભાગરૂપે બોટાદ મસરામ મંદિરેથી મોટી સંખ્યામાં સમસ્ત હિન્દુ સમાજ મોટી સંખ્યામાં એકત્રિત થઈને શહેરના મુખ્ય માર્ગો પર મૌન રેલી યોજી હતી અને ત્યારબાદ બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપીને બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થતા અત્યાચારો બંધ કરવા તેમજ ચિન્મય દાસને મુક્ત કરવાની માગ કરવામાં આવી હતી। દોસ્તો, આજે ભારતના કહેવાતા હિન્દુ જે બાંગ્લાદેશના હિન્દુઓ માટે જે લડત ચલાવી રહ્યા છે તે સારી વાત છે, પરંતુ ભારત દેશના મણિપુરમાં જે દલિતો ઉપર અત્યાચાર થતા, દલિત દીકરીઓને રોડ ઉપર નગ્ન કરીને ફેરવી હતી, ત્યારે આ હિન્દુ ક્યાંય ગયા હતા? ત્યારે આ હિન્દુને લોહી નહોતું ઉકળ્યું? ત્યારે આ હિન્દુ દીકરીઓ નહોતી? ત્યારે જે આર્મીની પત્ની હતી, આર્મી મેનની પત્ની હતી, તેને નગ્ન કરીને ફેરવી હતી, ત્યારે આ હિન્દુઓ બધા ક્યાંય ગયા હતા? ત્યારે આમનું લોહી ઉકળ્યું નહોતું? ત્યારે તો નાટક જોયા કર્યા હતા। અને દલિતો, આદિવાસી, પછાત લોકો ઉપર જ્યારે અત્યાચાર થઈ રહ્યા હોય છે ત્યારે આ હિન્દુઓને હિન્દુપણું જાગતું નથી। બ્રાહ્મણ વાણિયા ઉપર અત્યાચાર થાય ત્યારે આમને હિન્દુ લોહી ઉકળી ઉઠે છે અને ત્યારે એમનું હિન્દુ લોહી જાગે છે, અને વિદેશોમાં થાય ત્યારે એમનું હિન્દુ લોહી જાગે છે। ભારત દેશમાં દલિતો, આદિવાસી, પછાતો ઉપર અત્યાચાર થતા હોય, એમની બહેનો દીકરીઓની ઇજ્જત લૂંટાતી હોય, ત્યારે આ હિન્દુઓને કશું થતું નથી। ફક્ત નાટક બંધ કરી અને તમારો જે ધંધો કરતા હોય કરી ખાઓ। ખરેખર દેશને ગુમરાહ કરવાનો ધંધો બંધ કરો। આ તમે દેશને ગુમરાહ કરો છો અને લોકોને ઉલ્લુ બનાવો છો। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।